શાસ્ત્રો છે એ સરસ્વતી જે રજપૂતો હોય શસ્ત્રની પૂજા કરે, યુદ્ધ કરવા માટેના જે શસ્ત્રો હોય, બંદૂકને એ બધું, સૈનિકો હોય, પછી વોચમેન હોય, એ બધા શસ્ત્ર પૂજા કરે. આપણે શાસ્ત્ર પૂજા કરવાની હોય, અને એ શાસ્ત્ર પૂજા કેમ કરવી એ સરસ્વતીની પૂજા માટેની પુસ્તિકા મેં છપાવી છે, અને તમારા બધા માટે લેતો 50 હું લાવ્યો છું, થઈ જશે પૂરી. એ પ્રમાણે બીજે દિવસે 9મા નોરતે પૂજા કરજો. સાંજે પૂજા કરવાની. શું કરવાનું? પુસ્તક આપણે જે ભણતા હોય ને, કાંઈ ન હોય તો ગીતાજી તો હોય ને, એક ચોખ્ખા વસ્ત્રમાં ધોયેલું અથવા નવું કપડું લઈને એમાં બાંધી દેવાનું. એમાં એક કોરી નોટબુક અથવા કોરી ડાયરી અથવા કોરો કાગળ એક મૂકવાનો, એક પેન મૂકવાની અંદર, અને એક પુસ્તક 1, 2, 3, 4 જેટલા પુસ્તક બાળકો ભણતા હોય તો એના પુસ્તકે મૂકી શકાય, કે એને વિદ્યા આવે એમ. અને પછી પોટલું બાંધી દેવાનું, અને પછી એક સરસ્વતીજીનું મૂર્તિ કે ફોટો એના ઉપર રાખી દેવાનું, અને એમાં છે એ પ્રમાણે આવાહન કરવાનું સરસ્વતીનું, એની પૂજા કરવાની. પોટલું ખોલવાનું નહીં, પછી રાખી દેવાનું, આખી રાત રાખવાનું આમનામ જ. ફૂલો ચડાવેલા હોય બધું એમનામ જ રાખવાનું, કંકુ તિલક જે કંઈ કર્યું એમનામ જ રાખવાનું. બીજે દિવસ સવારે ઉત્તર પૂજા થાય. ઉત્તર પૂજા ટૂંકી હોય, ખાલી 15-20 મિનિટમાં પતી જાય. એટલે ઉત્તર પૂજા કરીને પછી પોટલું ખોલવાનું, અને પછી અધ્યયન, એને વિદ્યારંભ કહેવાય. વિદ્યાનો આરંભ કરવાનો, ગુરુજીના મુખેથી એક સત્સંગ સાંભળવાનો અને ભણવાનું, વાંચવાનું. એટલે હું તમને વિદ્યારંભનો એક વિડીયો બનાવીને ગ્રુપમાં મોકલી દઈશ, બેનને મોકલી દઈશ, બેન બધાને મોકલી દેશે, તમારો વિદ્યારંભ થઈ જશે, અને તમે કંઈક વાંચી લેજો. એટલે આ રીતે કરવાનું હોય તો આ વિદ્યા આપણને ચડે. જો આપણને આવી શ્રદ્ધા જ ન હોય તો પછી આ મળે નહીં, ને મળે તો ફળે નહીં. જેમ પહેલાં કર્ણને વિદ્યા મળી હતી પણ ફળી નહીં, એવી રીતે વિદ્યા મળે નહીં. શ્રદ્ધા મહત્ત્વની છે, અને શ્રદ્ધા કેવી હોવી જોઈએ? દ્રઢ શ્રદ્ધા હોવી જોઈએ કે નહીં ખરેખર. અને આ તો સરસ્વતી સાક્ષાત છે જ, એમાં સવાલ જ નથી. મૂર્તિ ફૂટાને ન માનીએ તો કાંઈ નહીં, પણ આ તો સરસ્વતી છે જ ને. આપણી વાણી, આ જે શાસ્ત્ર છે એ તો સરસ્વતી છે જ. તો એના માટેનો આપણને એવો પ્રેમ હોવો જોઈએ. તો કહે છે કે એની યોજના કરીએ આપણે, એની સેવા માટેની એનો વિચાર કરીએ કે ભાઈ હું આવી રીતે ચંદનનું તિલક કરીશ, પછી પુષ્પ. તો અમારે સવારે એક બેન આવે છે અહીંયા બિલ્લીની પૂજા કરવા, તો દરરોજ ભાઈને પૂછે કે હું ફૂલ લઉં, દરરોજ પૂછીને પછી ફૂલ થોડાક લઈ જાય પોતાના લોટામાં, વીણી સારા કોયલના ફૂલ લે, પછી ચંપાનું નીચું એકાદું એ લે, જે નીચા ફૂલ હોય એનાથી એમાં એવા લઈ, 2-3 પહેલાં ચાંદનીના લે, અને ઘરે એ પાછા પૂજા કરતા હશે એના ભગવાનની, એના માટે લઈ જતા હશે. તો આપણને વિચાર આવે કે સરસ્વતીની પૂજા છે તો એ સરસ્વતીને સફેદ વસ્તુ વધારે પ્રિય છે. સફેદ વસ્તુનો બધું સફેદ હોય છે ને, એનો અંશ પણ સફેદ, એટલે સફેદ ફૂલ વધુમાં વધુ રાખવાના. બીજા ફૂલની છૂટ જે મળે પણ સફેદ ફૂલ બને ત્યાં સુધી રાખવાના વધુ, અને એનાથી અર્ચના કરવાની. આખા ફૂલ ન હોય તો આખા ફૂલની પાંખડીઓ કરી નાખવાની, પાંખડીઓથી અર્ચના કરવાની. 108 નામની અર્ચના કરવાની, એમાં છાપેલા જ છે. અને 108 નામના શું અર્થ થાય એ વિચારતું જવાનું. કે વીણાવાદિની, તો માતાજી તો વીણાના કેવા મધુર સ્વર હોય એમ. આ મધુર સ્વરની માલખાણ છે એ મારી અંદર પ્રગટ થાવ એમ, એનો અર્થ એવો થાય. તો એવી રીતે એની પૂજા અર્ચના કરવાની. પછી નૈવેદ્ય ધરાવવાના. આપણે જ્યારે ભગવાનને ધરાવીએ ને ત્યારે એને નૈવેદ્ય કહેવાય, અને ધરાવી લીધા પછી જે પ્રાપ્ત થાય એને પ્રસાદ કહેવાય. પ્રસાદ ધરાવવાનો ન હોય. આપણે કે આલ્યો આ પ્રસાદ ધરાવી દો, પ્રસાદ તો ધરાવ્યા પછી થાય, એની પહેલાં નૈવેદ્ય કહેવાય. એટલે માતાજીને પાયસમ હોય. પાયસમ એટલે ખીર, દૂધમાંથી બનેલી, દૂધ ચોખામાંથી બનેલી કોઈ પણ વાનગી. એટલે ખીર બનાવો, દૂધપાક બનાવો, થોડોક વાટકીમાં, કાંઈ ન હોય તો પછી એમ લાગે હાલો બપોરના ભાત લઈ જાય છે, એમાં થોડું દૂધ નાખીને ખીર કરી નાખીએ. નહીં, તમે ભાત બનાવ્યા એમાંથી 1 ચમચી લીધા કોઈના માટે, એઠા નથી કર્યા તો પણ એ એઠું જ કહેવાય. તમે બજારમાંથી કઈ વસ્તુ લાવ્યા, માની લો કે દૂધની મીઠાઈ લાવ્યા તમે, બરફી, એ ચાલે. પછી એઠી નથી કરવી, પણ એમાંથી 1 પીસ કાઢીને છોકરાઓને આપી દીધો તો એ આખું પેકેટ એઠું જ થઈ ગયું કહેવાય. તો પછી ધરાવાય નહીં. એના માટે જુદું જ બને, એના માટે પેક જ હોય. ભલે બજારમાંથી લાવો કે તમે પોતે બનાવો તો વધારે સારું. એ પાયસમ પહેલે દિવસે 9મા નોરતે ધરવાના, ઉત્તર પૂજામાં ધરવાના. ત્યારે પણ કંઈક ગમે બીજું એનું એ હોય તો હાલે, અથવા બીજું ગમે પણ એ નૈવેદ્ય ધરવાના. અને પછી બધાને પ્રસાદ લઈ લેવાનો થોડો, એવી રીતના પૂજા કરવાની હોય છે પંચોપચાર. તો આવું કરવાનું હોય ત્યારે આપણને એના વિચાર આવે ને કે કયા ફૂલ, હું સેવંતીના ફૂલ સફેદ હોય તો હું સેવંતી ગોતી આવીશ, જુઈ અને ચમેલીના સફેદ હોય તો હું એ ફૂલ ગોતી આવીશ. મારા જે વાળસો હોય તમે ક્યાં સફેદ ગોતવા જાય, અહીંયા તગડી છે જ ને પેલી ચાંદની, એમાંથી લઈ લેશો સફેદ ફૂલ. તો એમાં ન હોય સુગંધ કે ન હોય સૌંદર્ય તો હોય, પણ સુગંધનું કંઈ હોય નહીં. એટલે આપણી નિષ્ઠા કેવી નબળી જ કહેવાય ને. હું તો સરસ મજાના મોગરો ને ચંપો ને ચમેલી એવા ગોતી આવીશ, બજારમાંથી લઈ આવીશ, ગમે ત્યાંથી ગોતી આવીશ. તો એ વિચારો આપણને આવે, જેના માટે પ્રેમ હોય એના માટે આ બધા વિચારો આપણને આવતા હોય છે. એને એકત્ર કરવાના, એના
એના વિકલ્પ પણ વિચારીએ, આ ન મળે તો આ લઈશ, આ ન મળે તો સંકલ્પ, વિકલ્પ, વિચાર એ બધું થાય. અને બુદ્ધિ પણ પ્રેમમાં જાણે કે જબોળાયેલી હોય ને પેલી ચાસણીમાં જલેબી એવી બુદ્ધિ થઈ ગઈ, એના મિલનના ઉપાયો કરતી હોય એમ. અને સ્વરૂપ અને સ્વભાવ વગેરેના વિચાર, એનું સ્વરૂપ આવું છે, એનો સ્વભાવ આવો છે, અને આ ગમશે અને તે ગમશે, હું આમ કરીશ તો રાજી થશે. આવું આપણે વિચારતા જોઈએ ને સંસારના લોકો માટે, એ જ ભગવાન માટે પણ વિચારવાનું કે હું આમ કરીશ ને તો માતાજી પ્રસન્ન થશે. હું આવી રીતે, અને આસન બિછાવીને બેસવાનું, ચોખ્ખું આસન આપણું જે પૂજાનું હોય એ આસન લેવાનું, બીજા કોઈનું આસન વાપરવાનું નહીં, અને બેસીને પૂજા કરવાની. પછી આસન ઉપાડવાની છૂટ હોય, ભગવાનને ઉપાડવાના નહીં, એને ત્યાં ત્યાં રાખી દેવાની. થાળીમાં બેસાડ્યા હોય એ થાળી ત્યાં ત્યાં મંદિરમાં રાખી દેવાની, બીજા દિવસે ઉત્તર પૂજા કરીએ ત્યારે લેવાની. તો એ બધું કરતી. અહંકાર પણ એ જ ધરાવે કે હું એમનો છું, એ મારા છે. જો આવો અહંકાર આપણને અત્યારે અહંકાર છે ને કે ભાઈ કંઈ પણ કરવું હોય ને તો આપણને શું વિચાર આવે કે ના ના કોક શું કહે ભલા માણસ, શું કહે પેલા ત્રિવેદીના ઘરની બહુ ઉઠીને આવું કરે મારાથી, આવું આપણે વિચારીએ ને આપણા ખાનદાન, આપણા કુળ વિશે કે ભાઈ અમારા ભટ્ટ કુળમાં કોઈ આવું નથી કર્યું, મારાથી આવું ન થાય, આવું વિચાર આવે કે નહીં આપણને? એ આપણો અહંકાર એવો છે. અને સાત્વિક અહંકાર છે ભગવાન માટે પણ, એ મારા છે અને હું એનો છું. આવો અહંકાર જેને પ્રેમ હોય ને પરમાત્મા માટે એ ધરાવે. તો તેઓ મારા છે એ તદીયતા, અને હું એમનો છું એ મદીયતા. તો તદીયતા અને મદીયતાનો અહંકાર હોય એ ભગવાન તો મારા છે ભાઈ, અને હું ભગવાનનો છું એમ. જ્યાં પ્રેમ એકાંગી હોય ને ત્યાં પૂર્ણતા ન થાય. એકાંગી એટલે વન સાઇડેડ લવ આપણે કહીએ ને, એવું સંસારમાં આપણને એના આ બધા અનુભવો હોય જ છે સાંસારિક રીતે, જેને આપણે પ્રેમ ગણીએ છીએ, વાસ્તવમાં પ્રેમ નથી, પણ એ બધી જ વસ્તુ પ્રેમમાં હોય. હવે આપણે પ્રેમ કરીએ અને ભગવાન પણ પ્રેમ કરે તો એ પ્રેમ પરિપૂર્ણ થયો કહેવાય. હવે આ મુશ્કેલી ન કહેવાય? આપણે તો પ્રેમ કરીએ, ભગવાન ન કરે તો? ભગવાન તો કરે જ છે. હા, સમજો આપણો પ્રેમ એકાંગી છે એટલે આપણા તરફથી નહીં, ભગવાન તો પ્રેમ કરે જ છે, અત્યંત પ્રેમ કરે છે આપણને. આપણો પ્રેમ જ કાચો પડે છે. જ્યાં સુધી આપણો પ્રેમ પૂર્ણ દ્રઢ ન થાય ત્યાં સુધી એકાંગી પ્રેમ કહેવાય, અને એકાંગી પ્રેમ કોઈ દિવસ પરિપૂર્ણ ન કહેવાય. એટલે ભગવાન તો અત્યંત, કેવી રીતે ખબર પડી ભગવાન મને અત્યંત, હું બહુ લાડકો છું ભગવાનનો, કેવી રીતે ખબર પડી કે હું લાડકી છું? કેવી રીતે ખબર પડી તમને? આપણને ખબર કેમ પડે કે હું ભગવાનનો લાડકો છું, ભગવાન મને બહુ જ પ્રેમ કરે છે એમ? આપણે આપણા મનની અંદર બેસીને વિચારવાનું કે મારી લાયકાત કેટલી, મને જેટલું પ્રાપ્ત થયું છે એના માટે હું લાયક છું ખરો? જે સન્માન મળે છે એ સન્માનને પાત્ર છું? જે ધન સંપત્તિ મળી છે એના માટે હું પાત્ર છું? જે પરિવારને પ્રતિષ્ઠા મળી છે, જે મિત્રો મળ્યા છે એના માટે હું યોગ્ય છું? જે સ્વાસ્થ્ય તંદુરસ્તી જે કંઈ મળી છે, જે શરીર મળ્યું છે એને યોગ્ય છું? તમે જોજો એક પણ વસ્તુને લાયક આપણે નથી, અને આપણી લાયકાત કરતાં હજાર ગણું પરમાત્માએ આપ્યું. કોને બધું આપે? જે લાડકા હોય એને આપે ને, વહાલા અત્યંત વહાલા હોય એના માટે બધું ફિદા કરી દે એમ, એના ઉપર ફિદા થઈ જાય આપણે એવું કહીએ ને, એના ઉપર ફિદા ઓવારી દે બધું એમ. તો ભગવાને આપણા ઉપર બધું ઓવારી દીધું ભલામણ. એનો પ્રેમ તો પરમ પ્રેમ છે. હવે આપણા પ્રેમને આપણે પરમ કરવાની જરૂર છે. આપણા જે કંઈ ક્ષતિ છે કે કમી છે એ આપણા પક્ષે છે, એના પક્ષે નથી. જ્યાં સુધી આપણા પક્ષે એના લેવલનો પ્રેમ ન થઈ જાય ત્યાં સુધી પ્રેમની પૂર્ણતા પ્રાપ્ત ન થાય, પ્રેમ પરિપૂર્ણ ન થાય. હવે કેમ કરવું? ભગવાનને પ્રેમ આટલો બધો કેવી રીતે કરવો? એનો કંઈક ઉપાય તો હોવો જોઈએ ને. આમ હાલો, વ્યક્તિ છે તો આપણે એને ગિફ્ટ આપીએ ને એની બધી ઈચ્છાઓ પૂરી કરીએ ને એને હરવા ફરવા લઈ જાય ને સિનેમા દેખાડીએ ને ભેળપૂરી ખવડાવીએ ને. અત્યારે તો ભેળપૂરી નથી, હવે તો શું હાલે છે? પિઝા. હવે તો એનાથી ને કંઈક બીજું નીકળ્યું છે, જાતનું પેલું નીકળ્યું છે, ખબર નહીં, રબર જેવા પોચા સફેદ, શું કહેવાય એને? આવડી આવડી ભૂંગળીઓ હોય, પાસ્તા. સસ્તા ને પાસ્તા ને પાર વગરનું આવું નીકળ્યું છે. આ બાફેલો ચોખાનો લોટ જ છે, બીજું કંઈ પાસ્તા કંઈ બીજું કાંઈ નથી. તમે ચોખાનું ખીચું કરો છો ને, એ જ પાસ્તા છે, બીજું કાંઈ નથી. એ ખીચું જ છે એક જાતનું. હા, એટલે બધું એના માટે આપણે કરીએ ને, જેને પ્રેમ કરતા એના માટે બધું કરીએ. તો ભગવાનને પરમ પ્રેમ કરવા માટે શું કરવું? એનું પૂજન કરીએ. આ ચાર વસ્તુ આગળ નારદજીએ બતાવી ને, કે એનું પૂજન કરીએ, એનું સ્તવન કરીએ, એનું એ બધું કરીએ તો ઠીક છે, તો પણ પ્રેમ પૂર્ણ નથી થતો. પ્રેમ પૂર્ણ ક્યારે થાય? જે પ્રેમી બીજા પ્રેમીને પ્રેમ કરતા હોય એ
ક્યારે પૂર્ણ થયો કે હવે જ્યારે એમના લગ્ન થાય તો આપણે ભગવાન સાથે લગ્ન કરવા પડે. એટલે લગ્ન થાય એટલે શું થાય? દીકરી સમર્પણ કરે ને પોતાનું સર્વસ્વ સમર્પણ કરી દે. દીકરી માવતરથી આવે સાસરાને ત્યાં પોતાનું તન મન ધન બધું જ સમર્પણ કરી દે. પછી એનું કન્યાધન જે કહેવાય ને એ એના પતિ જો મુશ્કેલીમાં તો કહી દે કે મારા ઘરેના તમે તમારે આપી દો, કાંઈ વાંધો નહીં, પાછા સારા દિવસો આવશે ત્યારે કરાવી લો. એમાં શું છે? અને સારા દિવસો હોય ત્યારે કાઠલો પકડીને લઈ લે. એટલે પ્રેમના અધિકારે હોય ને, પ્રેમમાં અધિકાર સમર્પણ હોય એની સામે એવી રીતે ભગવાનને જો આપણે સર્વ સમર્પણ કરી દઈએ તો પ્રેમ પૂર્ણ થાય. બીજું કાંઈ કદાચ ન કરીએ ને, શરણાગતિ સ્વીકારી લો. બસ જે છે, જ્યાં છે, જેવું છે, મારો વાલો છે, મારો ભગવાન છે, મારો પ્રિયતમ છે, એણે લીધેલા વેશ છે. અને જે કરશે, જ્યાં કરશે, જેવું કરશે યોગ્ય જ કરવાનો. કારણ કે એને મારા ઉપર અત્યંત પ્રેમ છે, કરુણાવાન છે. એ શું કામ મારા માટે કોઈ પણનું કલ્યાણ શું કામ કરે? એ કલ્યાણ કરવા માટે જ છે, એને અકલ્યાણ કરતાં આવડતું જ નથી. અમારા સ્વામીજી કહે કે ભગવાનને કરુણા કરવા સિવાય કાંઈ આવડતું નથી. એક જ વસ્તુ આવડે છે, કરુણા કરતાં, અનુગ્રહ કરતાં જ આવડે. અનુગ્રહ મૂર્તિ છે, સાક્ષાત અનુગ્રહ નામના તત્વમાંથી બનાવેલી મૂર્તિ હોય ને એવો છે ભગવાન. એને બીજું જ કંઈ આવડતું નથી. માત્ર આપણે શું કરવાની જરૂર છે? સમર્પણ, સર્વ સમર્પણ. જે હરિ કરે એ મુજે હિતનું. બસ હે હરિ તારી મરજી, શું કરું બીજી અરજી. આપણે કંઈ કહેવાની જરૂર જ નથી. એની મેળાએ અંતર્યામી છે ને, અંદર બેઠો છે. બધું આપણને ભાવ જાગે ને એ જાણે છે. જે વિચારો આવે એ પણ જાણે છે. આપણે જે કામના કરીએ એ ઠીક મારે કે આ બરાબર, ચાલો આ કામના કરી, આ જન્મમાં પૂરી નથી થઈ, બીજા જન્મમાં જે કામના કરીએ એ બધી જ પૂરી કરે છે. આટલો પરમ પ્રેમ આપણા ઉપર એ રાખે છે. આપણે માત્ર એક જ કામ કરવાનું, સમર્પણ. પૂજા કરીએ, પાઠ કરીએ, તીર્થ કરીએ, જપ કરીએ, ધ્યાન કરીએ, અનુષ્ઠાન કરીએ તો કરીએ, ન કરીએ તો કાંઈ વાંધો નથી. વાંધો નથી એટલે વાંધો તો છે જ, પણ કદાચ માનો કે રહી જાય તો ચાલશે, પણ સમર્પણ વગર નહીં ચાલે. અને જેને સમર્પણ કર્યું ને એ આ બધું કરશે. એને પછી કહેવું નહીં પડે કે તું જપ કરે, કારણ કે એના મનમાં સતત એનું જ નામ ગુંજતું હશે. રામ 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 જ થતું હશે. અખંડાનંદજી મહારાજ કહે છે, મારો એક મિત્ર, મેં કોઈ દી એના મોઢે ભગવાનનું નામ નથી સાંભળેલું. પાક્કો મિત્ર. ઘણી વખત તમે ભેગા હોય, હરતા હોય, ફરતા હોય, ભણતા હોય, આવતા હોય, જતા હોય. એક દિવસ મારે ઘરે આવ્યો ને મારે ત્યાં રાત રોકાણો. તો અમે એક જ પલંગમાં, મિત્રો તો ભેગા સૂતા હોય, આમ ભેગા સૂતા. તો ધીમે ધીમે એને ઊંઘ આવી. મને હજી ઊંઘ આવી નહોતી, હું પડખા ફરતો હતો. તો એના શ્વાસમાંથી ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, એના શ્વાસે ઓમ નમઃ શિવાય નીકળે. તમે વિચાર કરો, એ મનમાં સતત શિવજીનો એટલો પરમ ભક્ત હતો, એને બોલવાની જરૂર નહોતી. મનની અંદર એનું રટન જ ચાલતું હતું, ઓમ નમઃ શિવાય. અને સૂઈ ગયો તેના શ્વાસમાંથી અવાજ નીકળવા માંડ્યો. એવી રીતે સ્વામી રામતીર્થ હતા, ખબર તો સ્વામી રામ તરીકે. વિવેકાનંદની પહેલાં એ અમેરિકા ગયા હતા અને ત્યાં સિક્કો મારીને આવ્યા હતા. એ બહુ મહાન, પોતાની જાતને શું કહેતા ખબર? રામ બાદશાહ તો બાદશાહ. અને એક વખત અમેરિકન લોકોને તો કંઈ સંન્યાસની ખબર ન હોય, તો કોઈ કંઈ અપમાન કર્યું, કંઈક તિરસ્કાર કર્યો તો ખુશ થઈ ગયા. આજે પાછા આવ્યા ને જેની રોકાણ હતા, રાજી થતા હતા. કેમ, શું થયું મહારાજ? તો રે આજ તો બહુ મજા આવી. કેમ? આજ તો રામને લોકોએ ધોઈ નાખ્યો, વારો કાઢી દીધો આજ તો રામનો. સારી બરોબરની ઝાપટી બધા લોકોએ, મજા આવી ગઈ. બહુ અહંકાર કરતો હતો ને રામતીર્થ એટલે પોતે એમ, કારણ કે પોતે પોતાની જાતને જુદું જોવે છે ને. હું કાંઈ રામ નથી, હું આ શરીર નથી, શરીરનું નામ રામ છે. તો જ્યારે પરમ પ્રેમ હશે ને સમર્પણ થઈ જશે ને, ત્યારે કંઈ કરવું નહીં પડે, એની મેળાઈ થશે, બધું થશે. જપે થશે, ધ્યાને થશે, પૂજાય થશે. અને આ પ્રમાણે થશે, નિયમ પ્રમાણે એવું જરૂરી નથી. પૂજા એ તો પછી અંદર જેમ અંતઃકરણ. રામકૃષ્ણ પરમહંસ માને નૈવેદ્ય ધરાવે તો એક દિવસ એને વિચારે બરોબર તો બન્યું હશે ને, ચાખી દીધું, હા ના બરોબર છે, લો માં ખાવ તમે. તો કોઈક જોઈ ગયું, એટલે એ મંદિરના જે ટ્રસ્ટી હતા એને ફરિયાદ કરી કે આ કેવો પૂજારી રાખ્યો છે, આ તો ચાખીને એકઠું કરીને માતાજીને ધરે છે, આવું તે હોતા હશે. એટલે પેલા જે ટ્રસ્ટી બેન હતા એ આવ્યા, એને જોયું કે હા વાત તો તમારી સાચી છે, પણ એવા ભાવ વિભોર થઈને એ કરતા હતા, આંખમાંથી આંસુ જતા હોય. એને થઈ ગયું કે નહીં, આ કરે છે જ બરોબર છે. તો પ્રેમ પાસે શું વિધિ વિધાન હોય, શું તેની નીતિ નહીં હોય, એને શું ન આવે, એને કશું જ એને આડું ન આવે. એમાં કંઈ વિધિ વિધાન આવે જ નહીં. એટલે કહે છે કે જેમ ચક્રવાક છે ને, ચક્રવાક એક પક્ષીનું નામ છે, એનો પ્રેમ છે એ વિયોગનો પ્રેમ છે. એ વિરહમાં હંમેશા એ ચક્રવાક પોતાના પ્રિયને, આપણે ચક્રવાકને શું કહીએ, ચકોર,
ચાંદ ઓર ચકોર એનો પ્રેમ છે. એ ચંદ્રને જોઈને બિચારું રેડા રાખતું હોય કે ક્યારે અમારું મિલન થશે. ઉડે 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 પણ ત્યાં પહોંચે નહીં, વળી થાકીને પાછું આવે, વળી રડે. એના વિયોગનો પ્રેમ છે. સતત એને યાદ રાખે, ભૂલે નહીં, સતત એને સ્મરણ મારી, એનો વિયોગનો પ્રેમ છે. ભ્રમર છે એનો સંયોગનો પ્રેમ છે. એ કમળ ઉપર બેસે અને પછી એવો એને મોહ થઈ જાય, એવો મોહ થઈ જાય, હાંજ પડે કમળ બીડાવાનું છે, ખબર છે બીડાઈ ગયું એ ખબર છે, લાકડા જેવું લાકડું કાપી નાખે, કાપીને હોલ કરી નાખે ને ભમરો, પણ એ કમળને નથી કાપતો, કારણ કે પ્રેમથી પરવશ છે. વિચાર કરે કે ના સવાર પડશે, સૂર્ય ઉગશે, કમળ ખીલશે અને ત્યારે હું ઉડીશ, ત્યાં સુધી હું આનો રસ લઉં, આના સાનિધ્યમાં, આના આલિંગનમાં રહું. એનો પ્રેમ સંયોગનો છે. તો સંયોગ હોય કે વિયોગ હોય, ગમે તે કાળ હોય, દેશ હોય કે કાળ હોય, સંયોગ હોય કે વિયોગ હોય, પ્રેમ દેશકાળથી પરિચ્છિન્ન થતો નથી. વિયોગમાં પણ પ્રેમ એટલો જ હોય, સંયોગમાં પણ એટલો જ હોય. એમ ત્યારે પ્રેમની પૂર્ણતા થઈ કહેવાય. એમ જ્યાં પ્રેમી અને પ્રિયતમ બંનેના હૃદય એક જ, જો પ્રેમ હોય એટલે શું કરે લોકો, શું કરે પતિ પ્રેમી પ્રેમિકાઓ એકબીજાની સામે જોઈને બેઠા હોય, એકબીજાની આંખમાં જોયા રાખે, એ પ્રેમ તો બરાબર છે, ઠીક છે, એ સાંસારિક પ્રેમ. બેયની નજર એકબીજાની સામે હોવા કરતાં બેયની નજર એક લક્ષ્ય ઉપર હોય ને તો એ પ્રેમ ફળીભૂત થાય. એક લક્ષ્ય ઉપર, અહીંયા શું લક્ષ્ય છે? પરમની પ્રાપ્તિ. ભગવાન પણ મને અહીંયા જ લઈ જવા માગે છે અને હું પણ એમની આંગળી ચાલીને ત્યાં જ જવા માગું છું, તો એ ફળીભૂત થાય એ પ્રેમ. બાકી હે ભગવાન તારા વગર તો મારું બધું સૂનું છે, મારા દીકરાને આટલા ટકા તો તું અપાવી જ દે, તો એ પ્રેમ નથી, એ તો કામના છે. ભગવાન નથી જોતો, ભગવાન પાસેથી કંઈક જોઈએ છે. ગુરુને એવું જ છે. અમે ગુરુમાં બહુ માનીએ, પણ ગુરુનું એક વાક્ય ન માનીએ, એક સૂચના પણ એની ન માનીએ. ગુરુને માનીએ પણ ગુરુનું ન માનીએ. એમ ભગવાન પાસેથી ચાહીએ, ભગવાનને ન ચાહીએ. ક્યારેક કોઈ આપણામાંથી કોઈએ કીધું કોઈ દિવસ કે ભગવાન તું મને મળી જા, મારે તને પ્રાપ્ત કરવો છે, કોઈ દિવસ આવી કામના થઈ નહીં. મારે આ જોઈએ ને મારે તે જોઈએ, મારે આવી સુવિધા, આવી અનુકૂળતા, આવું સુખ, આવી સાહેબી, આવી તંદુરસ્તી, આ ઝંઝટમાંથી છૂટે, આ ઝંઝટમાંથી છૂટે, બસ આવું જોઈએ છે. પણ ભગવાનને જ માગી લો એટલે બધી ઝંઝટ છૂટી જાય. એ જ આવી ગયો પછી ક્યાં તમે મોટો અગ્નિ પેટાવી દીધો, પછી અંધાર ક્યાં રહેવાનું? એક દિવસે સળગાવો તો અંધારું નથી રહેવાનું, એને બદલે તમે જ્યોતિ પ્રજ્વલિત કરી નાખી, મોટો એકદમ પ્રજ્વલિત અગ્નિ પેટાવાઈ ગયો, પછી ક્યાં અંધારાની શું વિચાર છે? ત્યાં ખૂણામાં કે એ તો રિફ્લેક્શન થઈને બહાર સુધી અજવાળું પહોંચે. એટલે જેને પરમ પ્રેમ પ્રાપ્ત થઈ ગયો ને એનું અજવાળું તો બધે ફેલાય, લોકોને તરત અનુભવ થાય કે ના આમાં કંઈક વિશેષતા છે, હવે કંઈક આનું બધું બદલી ગયું છે, એનો ચહેરો, એની વાણી, એનો વ્યવહાર બધું બદલી જાય, પરમ પ્રેમ પૂર્ણ થઈ જાય, ત્યારે એની સફળતા કહેવાય. એટલે રાધા કૃષ્ણનો પ્રેમ પરિપૂર્ણ છે, આપણો પ્રેમ પરિપૂર્ણ નથી, એકાંગી છે. ભગવાન તો બહુ જ પ્રેમ કરે છે મને, પણ હું કેટલોક કરું છું એ તો હું જ જાણતો હોય ને ભાઈ, બીજાને ક્યાં ખબર હોય. એટલે એ વધારવાનો, સંગ સુધારવાનો, સત્સંગ વધારવાનો, સમર્પણ એક જ વસ્તુ મહત્ત્વની છે. ભક્તિ માર્ગમાં સમર્પણ, જ્ઞાનમાં પણ દ્રઢ શ્રદ્ધા, નિષ્ઠા. દ્રઢ શ્રદ્ધાને જ્ઞાનમાં નિષ્ઠા કહે. અમારા સ્વામીજી છે ને એ જે તે સાધક હોય અને સાધના કરે 8, 10 વર્ષ, 12 વર્ષ, પછી જેની ઈચ્છા હોય એને સંન્યાસ આપે. કોઈ ઈચ્છા કરી હોય તો એ કે ત્યાં સાધના કરો, તમે બરાબર સાધના કરો, પછી જોવે કે આ પરિપક્વતા આવી ગઈ છે, પછી સંન્યાસ. પછી એનામાં જે લક્ષણ દેખાતા હોય, જેની પોટેન્શિયાલિટી હોય એવું નામ આપે. આ સ્વામીજીને શું નામ આપ્યું છે? સ્વામીજીને દેખાડવું છે ને કે આ માણસની નિષ્ઠા અને ખરેખર મારા ભગવાનની કૃપાથી એટલો દ્રઢ સંકલ્પ, હું એક વખત નક્કી કરું આમ એટલે પછી એમાં લેશ માત્ર ફેરફાર ન થાય. 10 વર્ષથી આ મારું એક ધારું જીવન ચાલે છે, એક જ ધારું, કોઈ ફેરફાર નહીં. સંન્યાસ લીધો ત્યારથી એક ટાઈમે, એની પહેલાંથી એક ટાઈમે ઉઠવાનું, એક ટાઈમે સ્નાન કરવાનું, એક ટાઈમે વોકિંગ કરવાનું, એક જ ટાઈમે નાસ્તો કરવાનો, એક જ ટાઈમે સાંજનું જમવાનું, એક જ ટાઈમે બપોરનો આરામ થાય, ફિક્સ સમય, કાંઈ ફેરફાર નહીં. બહાર જવાનું નહીં, બહિર્મુખતા આવવી ન જોઈએ, એક ક્ષણ પણ માયા ઘૂસી જાય એને મોકો નહીં આપવાનો, આ બધું ફિક્સ છે. એટલે મારો ભગવાનની કૃપાથી સંકલ્પ બહુ દ્રઢ છે. એટલે આપણા સ્વામીજીએ સજેશન કર્યું કે નિષ્ઠાનંદ રાખ્યું. એમ દયાનજી મારે કે ઓ યસ નિત્ય નિષ્ઠા, એને નિત્ય ઉમેરી. નિત્ય નિષ્ઠા એટલે શું? દ્રઢ નિષ્ઠા. બીજો એનો એક અર્થ થાય, નિત્ય તો પરમાત્મા છે ને, નિત્ય અને સત્ય પરમાત્મા છે, એના માટેની જેને નિષ્ઠા. એટલે આપણી અંદર જે પોટેન્શિયાલિટી હોય ને એવું નામ આપે, એટલે એ અભિવ્યક્ત કરવાની આપણે.
હવે નિત્ય પ્રત્યેની મારી નિષ્ઠા મારે વધુમાં વધુ અભિવ્યક્ત કરવાની. આવું નામ આપવાનો અર્થ એ છે કે મારે હવે આના ઉપર પુરુષાર્થ કરવાનો છે. મારી નિષ્ઠા હંમેશા નિત્ય માટે હોવી જોઈએ, ડગવી ના જોઈએ. બીજે નિષ્ઠા થઈ જાય, સાધકોમાં થઈ જાય, પહેલાંમાં થઈ જાય, શાસ્ત્રમાં થાય ને. શાસ્ત્ર એના એટલા માટે થાય કે એમાં નિષ્ઠા છે, એનો ત્યાં પહોંચવાનું આ સાધન છે, માટે આમાં નિષ્ઠા થાય. જ્ઞાનમાં નિષ્ઠા થાય, શું કામે થાય કે જ્ઞાન ત્યાં પહોંચવાનું સાધન છે, સાધન માટે નિષ્ઠા. તો એ રીતે આપણે મહાત્માઓ એવું કરતા હોય. તો આવી દ્રઢ શ્રદ્ધા, જેને જ્ઞાનમાં નિષ્ઠા કહે છે, એવી નિષ્ઠા, દ્રઢ નિષ્ઠા હોવી જોઈએ. તો અખંડાજી મહારાજને કીધું ને કે એના મિત્રને કેટલી નિષ્ઠા હશે, તમે વિચાર કરો. સૂતો તો એના શ્વાસમાંથી ઓમ નમઃ શિવાય સંભળાય, અને ઓમ એ કે મેં કોઈ દી એના મોઢેથી ભગવાનનું નામ સાંભળ્યું નહોતું. પણ આ તો અંદરની વાત છે ને ભાઈ, પ્રેમ તો અંદરની વાત છે, એ કંઈ વ્યક્ત કરવાની વસ્તુ થોડી છે. અને એ વ્યક્ત કરવા ધારો તો થઈ ન શકે ને. આઈ લવ યુ કહેવાથી કોઈ મને પ્રેમ કરે છે એમ નક્કી થોડું થાય. તો વાચારંભણમ જીવ વાચારંભણમ વિકારો નામ ધ્યેય, એ તો ખાલી કહેવા પૂરતી વાત છે. દરરોજ આવીને પતિ પત્નીને કહેતો આઈ લવ યુ, બહોત નમે નાદાન, બહુ આઈ લવ યુ કહેતો ને તો સમજી લેવાનું ક્યાંક વાંકો હાલે છે, નક્કી થાય. આટલું બધું કહેવાની જરૂર કેમ પડી ભાઈ? જરૂર કેમ પડી કહેવાની? એની મેળે સમજાય ને, અંદરથી ભાવ હોય તો સામે પહોંચે જ. મારી અંદર જે ભાવ હોય એ ભાવ સામે પહોંચે, એનો પડઘો પડે જ પડે સાહેબ. અને કોઈ જો તમારો વિરુદ્ધ પડઘો પાડતો સમજી લેવાનું કે અંદર ક્યાંક હજી ડાઘ છે. એ ધોયા વગર તમારો પડઘો ચોખ્ખો નહીં પડે. હા, દરરોજ ઉઠીને આઈ લવ યુ કહેવું પડે તો સમજવાનું કે મનમાં ક્યાંક હજી વાંકું ચૂકું છે ખરું. હા, એટલે તો જ થાય. બાકી પ્રેમ પહોંચી જાય એની. તમે અત્તર અગરબત્તી પેટાવી હોય, અરે અગરબત્તી ક્યાં ફૂલનો ઢગલો રૂમમાં મંદિરમાં કર્યો હોય તો પછી એની સુગંધને તમારે ખેંચીને લઈ આવવી પડે બારે. આખો રૂમ મગમગતો હોય ભલા માણસ. હું કોલેજમાં ભણતો ત્યાં રામકૃષ્ણ મંદિરે જતો. એના બે કારણ હતા. એક તો મને ધ્યાનમાં રસ હતો, હું બેસતો ધ્યાન કરવા માટે. કોલેજમાં હોય ને કોઈ ધ્યાન કરવા મંદિરે જાય સવારમાં, હું પહેલાં અહીંયા જતો પછી કોલેજ જતો. એટલે કોઈને કહેતો નહીં, નહીં આપણે કોઈ મૂર્ખો કહીએ એમ કે ભગત કહેવા મને. આપણે પાછા બધી રીતે આગળ પડતા હોય, એટલે ગઝલો લખતા હોય, બધું કરતા હોય, એટલે જતો. પણ મને સૌથી મોટું આકર્ષણ એ હતું કે રામકૃષ્ણ દેવની મૂર્તિ હતી ને એનો શણગાર એ લોકો એટલો સરસ કરતા. સરસ પેલું વસ્ત્ર ઓઢાડે, સરસ ફૂલની માળા પહેરાવે, આગળ સરસ ફૂલ ગોઠવેલા હોય, રંગોળી, અને એનો ચરણામૃત તો એ બહુ સરસ હોય, સુગંધિત અને મીઠું હોય. પણ ત્યાં બેસો ને એવી સરસ ખુશ્બુ આવે, અત્યંત સુંદર ખુશ્બુ આવે, એટલી સરસ ખુશ્બુ આવે. કારણ કે ખૂબ બધા ફૂલો શણગારેલા હોય. એ ફૂલોને મહેકવા માટે કોઈ આમંત્રણ આપવું પડે, અથવા ફૂલોએ કહેવું પડે કે ભાઈ હું તો બહુ ખુશ્બુદાર છું સાહેબ, આવો બેસો, કેવું પડે. આપણે કહેવું પડે કે આઈ લવ યુ. એનો અર્થ એવો કે આપણે ખેંચીને બહાર કાઢીએ છીએ આપણા પ્રેમને. એની મેળે મહેકતો નથી, હજી કાંઈક ઘટે છે, ક્યાંક અટવાયેલો છે, આડાવડો દબાયેલો છે ક્યાંક. તો કે છે કે આવો પ્રેમ છે ને એની મેળાએ પ્રગટ થતો એમ, અને પ્રગટ કરવાની જરૂર ન પડે એમ. આવો પ્રેમ પ્રાપ્ત કરીને પ્રેમીની બ્રહ્મજ્ઞાની જેવી દશા થઈ જતી હોય છે. એના વિશે થોડી ચર્ચા હવે બસ બાકી રહી છે. આ એક સૂત્ર પૂરું થઈ જશે, આવતા વખતે આગળનું સૂત્ર લેશું. ચાલો. ઓમ પૂર્ણમદા પૂર્ણમિદં